આ દાખલામાં આપણે આપણા કોમન સેન્સનો ઉપયોગ ના કરીએ તો 100% જે છે ખોટો આન્સર આવે. જો અહીંયા જે છે અપૂર્વ અને ઓફિસથી ઘરે પાછા ફરતી વખતે અનુક્રમે 3 રસ્તા, 4 રસ્તા અને 5 રસ્તા ધરાવતા 3 સિગ્નલ પસાર કરવા પડે છે. સિગ્નલ પ્રત્યેક રસ્તા માટે જે છે અનુક્રમે 36, 25 અને 20 સેકન્ડ માટે ખુલે છે. તો અપૂર્વને ઘરે પહોંચતા મહત્તમ કેટલો સમય લાગે? અહીંયા મહત્તમ પણ પૂછી શકે અને લઘુત્તમ પણ પૂછી શકે. હવે મહત્તમની વાત કરીએ. માનો કે તમે જે છે એક બાઇક લઈને નીકળ્યા છો. અહીંયા તમને જે છે 3 રસ્તા જોવા મળે. હવે 3 રસ્તામાં શું છે કે સિગ્નલ જે છે દરેક રસ્તા માટે 36 સેકન્ડ માટે ખુલે છે. હવે તમારે વધુમાં વધુ કેટલી રાહ જોવી પડે કે પહેલા રસ્તા માટે ખુલે તો 36, બીજા રસ્તા માટે 36, ત્રીજો રસ્તો તમારો છે એટલે તમને તો જવા મળશે. એટલે જ્યારે 3 રસ્તા હોય તો એકચ્યુઅલી તમારે 2 રસ્તા માટે જે છે રાહ જોવી પડે. તો 36 દુને જે છે કેટલા થઈ જશે? 72 સેકન્ડ રાહ જોવી પડે. પછી તમે જ્યારે 4 રસ્તા પર પહોંચ્યા તો એકચ્યુઅલીમાં તમારે 3 રસ્તા માટે રાહ જોવી પડે. તો 3 ગુણ્યા જે છે કેટલા? તો કે 25 સેકન્ડ. તો અહીંયા જે છે 75 સેકન્ડ રાહ જોવી પડે. અને ત્રીજામાં જ્યારે 5 રસ્તા છે ત્યારે તમારે 4 રસ્તા માટે વધુમાં વધુ રાહ જોવી પડે. તો અહીંયા જે છે 4 દુ 8 એટલે 80 સેકન્ડ થઈ જશે. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય છે? હવે જુઓ, આ 72 છે એટલે 1 જે છે મિનિટ અને 12 સેકન્ડ લખી શકાય. આ 75 એટલે કે 1 મિનિટ અને 15 સેકન્ડ. અને આ જે છે 1 મિનિટ અને 20 સેકન્ડ. તો જુઓ 1, 2, 3 મિનિટ થઈ ગઈ. 3 મિનિટ અને 20 અને 35 ને 35 ને જે છે 47 થઈ ગઈ. તો 3 મિનિટ અને 47 સેકન્ડ આપણો સાચો આન્સર આવે. હવે ભૂલ ક્યાં પડે? જો તમે એવું લખી નાખો કે ભાઈ 3 રસ્તા માટે જે 36 સેકન્ડ, 4 રસ્તા માટે 25 સેકન્ડ, તો 5 રસ્તા માટે 20 સેકન્ડ, તો જવાબ તમારો 5 મિનિટ 8 સેકન્ડ આવે. સાચો કરીને આવતા રહો એક્ઝામમાં. તો અહીંયા ખરેખર મિનિમમ જે છે તમારે વધુમાં વધુ કેવી રીતે ગણવાનું? તો વધુમાં વધુ ગણવા માટે તમારે એક રસ્તો તમારા માટે તો ખુલશે ને, તો ત્યાં તમે નીકળી શકશો. એટલે તમારે એટલો ટાઈમ રાહ નહીં જોવી પડે. તો અહીંયા આન્સર શું આવશે? આન્સર આવશે 3 મિનિટ અને 47 સેકન્ડ.